હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વાધ્યાયન પોથી છે ભાગ 2 તેનું ગણિતનું પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે એને શેર કરી દેજો। તો પાઠનું નામ શું છે? અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। અપૂર્ણાંક એટલે એવી સંખ્યાઓ કે જેનો અંશ અને છેદ હોય, અને દશાંશ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેમાં પોઈન્ટ આવતો હોય। તો એટલું તો તમને ખબર જ છે। હવે આપણે સમજ પાકી કરીએ। તો પહેલો મુદ્દો શું છે? જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક હોય। તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકના પ્રકારો વિશે અહીં સમજ છે કે જો આપણે એક ઉદાહરણ લઈએ। આ જે ઉપર જે સંખ્યા છે તેને અંશ કહેવાય। શું કહેવાય? અંશ। અને નીચે છે તેને શું કહેવાય? છેદ કહેવાય। તો અપૂર્ણાંકના 3 પ્રકાર છે। અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? તમને ખબર હશે। એક છે શુદ્ધ અપૂર્ણાંક, બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક, અને ત્રીજું છે મિશ્ર અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કેવો અપૂર્ણાંક કે જેમાં છેદ મોટો હોય, અંશ નાનો હોય। જો અહીં આપણે જે ઉદાહરણ લીધું છે તે શુદ્ધ અપૂર્ણાંકનું ઉદાહરણ છે। શું છે આ? અશુદ્ધ અપૂર્ણાંકને શું કહેવાય? જેમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય, આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? એવી સંખ્યા કે જેમાં પૂર્ણાંક સંખ્યા બી હોય અને અપૂર્ણાંક સંખ્યા બી હોય। આવી જો સંખ્યા હોય તેને આપણે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। તો અપૂર્ણાંકના પ્રકાર યાદ રાખજો, અને આ પણ યાદ રાખજો કે છેદ અંશ કરતા મોટો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। એટલે છેદ નાનો અને અંશ મોટો। એક એક્ઝામ્પલ લઈએ કે 5/2। તો આમાં જો અંશ મોટો છે, છેદ નાનો છે, તો આને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેમાં અંશ નાનો અને છેદ મોટો। યાદ રહેશે? ચલો આગળ જઈએ। અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા કે ભાગતા મળતી સંખ્યાઓ તેની સમ અપૂર્ણાંક હોય છે। દાખલા તરીકે કોઈ બી આપણે અપૂર્ણાંક લઈએ, એને અંશ અને છેદ સરખા હોય એવી કોઈ અપૂર્ણાંક સંખ્યા વડે ગુણીએ। દાખલા તરીકે 2/2। જો અંશ અને છેદ સરખા છે, હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 1 2 એકા 2 થાય, અને નીચે શું થશે? 2 દુ 4। તો આ 1/2 નો આ 2/4 આ સમ અપૂર્ણાંક કહેવાય। શું કહેવાય? ખબર પડે છે? તો અંશ અને છેદ સરખો હોય એવી કોઈ સંખ્યા વડે આપણે કોઈ અપૂર્ણાંકને ગુણીએ તો જે જવાબ મળે તે એ સંખ્યાનો સમ અપૂર્ણાંક કહેવાય। આગળ દાખલામાં આવશે તેમ વધારે સમજ પડશે। પછી શું છે? જે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં માત્ર એક જ સામાન્ય અવયવ મળે તે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ હોય છે। એટલે કે દાખલા તરીકે 2/3। હવે આપણે આના અવયવ લખીએ તો 2 ના અવયવ શું થાય? 2 × 1। 3 ના અવયવ શું થાય? 3 × 1। તો સામાન્ય શું મળ્યું? એક જ મળ્યું। એટલે આ અતિ સંક્ષિપ્ત રૂપ છે, આનાથી નાનું રૂપ તમે આપી શકો નહીં। તો આ યાદ રાખજો। પછી 1 ગ્રામ બરાબર 1/1000 બરાબર 0.001 કિલોગ્રામ। અહીં ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા આપણે શું કરવું પડે?
ભાગ્યા 1000 કરવા પડે. તો ભાગ્યા 1000 કરીએ તો પોઈન્ટ કેવી રીતે કાપવાના તે અહીં તમને સમજ આપી છે. આપણે સમજીએ કે 2/1000 છે તો છેદમાં કેટલા શૂન્ય છે એક જોઈ લેવાના. 3 શૂન્ય છે એટલે પોઈન્ટ અહીંયા હોય. હમણાં અહીંયાથી આપણે ડાબી બાજુ 3 પોઈન્ટ ખસી જવાનું. આ 1, આ 2 અને આ 3. એટલે અહીંની આગળ 0 લખી દેવાના અને અહીં 0 0 લખી દેવાના. એટલે જવાબ શું થશે આપણો? 0.002. હવે આનું કહો 3/100. હવે આપણે 3 લખી દેવાના. હમણાં કોઈ પોઈન્ટ ના હોય એટલે ક્યાં હોય પોઈન્ટ? અહીંયા હોય. હવે નીચે જો છેદમાં કેટલા શૂન્ય છે? 2. એટલે આપણે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું. આ 1 અને આ 2 અહીં પોઈન્ટ આવી જાય. હવે જે ખાલી સ્થાન હોય તો 0 0 મૂકી દેવાનું. તો જવાબ આપણો શું આવ્યો? 0.03. તો આવું છેદ કાપતા પણ આવડવું જોઈએ. એક બીજું ઉદાહરણ લઈએ. 57/1000. તો જો 57 માં હમણાં પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. હવે આપણે નીચે શૂન્ય કેટલા છે? 3 શૂન્ય છે એટલે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું. 1 2 અને 3 અહીંયા પોઈન્ટ આવી જાય. હવે જે ખાલી સ્થાન હોય ત્યાં 0 0 મૂકી દેવાના. તો જવાબ કેટલો આવ્યો? 0.057. 0.057. તો આવી રીતે તમને અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ. પ્રશ્ન 1 શું છે? સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જો બધાના છેદ અલગ અલગ છે. આપણે બધાના છેદ સરખા કરી દઈએ. તો જો અહીં 50 છે, 0.05 છે, 0.05 છે, અહીં 50 છે. તો આપણે શું કરીએ? બધાના છેદ એક સરખા કરી દઈએ, 50 કરી દઈએ. હવે અહીં 50 છે એટલે આપણે આને કશું નહીં કરીએ. આ બે જે સંખ્યા છે એમાં છેદમાં 0.05 છે એને આપણે 50 છેદ કરી દઈએ. પછી જે સૌથી નાનો અંશ રહેશે તે આપણો જવાબ રહેશે. તો ઓપ્શન એ જો ઓપ્શન એ શું છે? 0.21/50. આ છેદમાં 50 છે એટલે આપણે એને કશું નહીં કરવાનું. આ બીજો 2.1/0.05. હવે અહીં આપણે 50 છેદમાં કરવા હોય તો આ પોઈન્ટને આપણે અહીં લઈ જવો પડે. તો કેટલા પોઈન્ટ ખસવું પડે? 1 2 3. એટલે આપણે શું કરવાનું? 2.1/50 અને આના છેદમાં 1000 લખવાના. એટલે તમે 0.05 ને આવી રીતે લખી શકો. હવે આ છેદનો છેદ અંશમાં જાય તો શું થઈ જાય? 2.1/50 ના ભાગ્યા 1000 છે તો અહીંયા ગુણા જાય. એટલે આપણો જવાબ શું થશે? 3 મીંડા ગુણવાના છે એટલે આપણે 21 લખી દેવાના. 1 2 3. એટલે આપણો જવાબ શું થશે? 2100/50. તો આપણું આ થયું બી. હવે આપણે સી કરીએ. તો સી શું છે? 21/0.05. તો આપણે 21/50/1000 લખવું પડે. 50. હવે આપણે છેદનો છેદ અંશમાં જાય. 21/1000/50. એટલે શું થશે? 21,000/50. હવે આપણા દરેકના છેદમાં 50 થઈ ગયા. આ એ, આ બી, આ સી અને ડી શું આપેલું છે? 2.1/50. હવે તમને નિયમ યાદ હોવો જોઈએ કે જ્યારે છેદ સરખા હોય અને જેનો અંશ નાનો તે નાની સંખ્યા, જેનો અંશ મોટો તે મોટી સંખ્યા. તો હવે છેદમાં બધાના 50 થઈ ગયા. હવે આપણે અંશ જોઈએ. કોનો અંશ સૌથી નાનો છે? તો એ છે 0.21.
બી શું થયું મળ્યું છે આપણને 2100/50, એટલે 0.21 કરતા 2100 તો મોટા છે એટલે આ મોટી સંખ્યા થશે એટલે આ કેન્સલ. પછી અહીંયા થશે 21000/50, એટલે એ પણ મોટી સંખ્યા થઈ જશે. આ 0.21 છે ને અહીંયા આપણને શું મળે છે 2.1, તો આ બેમાં નાનું કોણ 0.21, એટલે આપણો જવાબ આવશે એ. તો આપણે અહીં લખી દીધો એ. ખબર પડે છે? હવે આપણે બીજો દાખલો જોઈએ. 5 ને 4/3 વડે ભાગતા શું પરિણામ મળે? તો આપણે બીજો દાખલો ગણીએ. 5 ભાગ્યા શું કરવાનું છે 4/3. હવે તમને ખબર છે કે ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈએ એટલે આ ઉલટાઈ જાય. હવે શું થશે 5 તરી 15/4. તો આવો જવાબ છે કોઈ 15/4. હા, તો આનો જવાબ પણ શું આવશે એ. ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન શું છે 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 100 પૈસા થાય તે 1 રૂપિયો થાય. તો 8 રૂપિયા તો આપેલા જ છે. હવે જે 3 પૈસા છે તેને આપણે રૂપિયામાં બદલવા આપણે શું કરવું પડે 3/100 કરવું પડે. એટલે આ રૂપિયા થઈ ગયા. હવે આપણે 2 પોઈન્ટ કાપી નાખવાના 1 અને 2, એટલે આ શું થઈ જાય 0.03. એટલે 8 વત્તા 0.03 બરાબર 8.03. તો આવો ઓપ્શન છે 8.03 આવી ગયો. તો આપણો જવાબ આવશે સી. ચોથો પ્રશ્ન છે એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો આ નિયમિત પંચકોણ છે એટલે એની બધી જ બાજુઓ એક સરખી હશે. તો પંચકોણની કેટલી બાજુ હોય 5, તો આપણે 5 ગુણ્યા બાજુનું માપ કેટલું આપેલું છે 2.5 સેમી, તો 5 ગુણ્યા 2.5 કરી દઈએ તો 25 પંચા 125 અને 1 પોઈન્ટ કાપી નાખવાનો એટલે કેટલો જવાબ આવે 12.5 સેમી. તેવો ઓપ્શન છે 12.5 સેમી. તો શું જવાબ આવશે બી. પછી 5 અને 3 1/7 નો ગુણાકાર કેટલો થાય? તો આપણે ગુણાકાર કરીએ 5 ગુણ્યા 3 1/7. પહેલા મિશ્ર પૂર્ણાંક છે એને સાદું બનાવી દઈએ તો 5 ગુણ્યા 7 તારી 21, 21 ને 1 કેટલા થાય 22, 22/7. હવે 22 પંચા કેટલા થાય 110/7. આપણે આનો ભાગાકાર કરીએ અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 7 એકા 7, 11 માંથી 7 જાય તો 4 રે ઉપરથી ઉતાર્યું 0, 7 પંચા 35, 5 શેષ વધે. તો જે જવાબ આવે તેને પૂર્ણાંકમાં લખવાનું, જે શેષ વધે તે અંશમાં આવશે અને જેના વડે આપણે ભાગ્યું હતું ભાજકને છેદમાં લખવાનું. તો જવાબ શું આવશે 15.5/7. તેવો કોઈ ઓપ્શન છે 15.5/7 આવી રહ્યું. તો આનો જવાબ શું આવશે બી. સમજ પડે છે? પ્રશ્ન નંબર 6 જુઓ. અહીં આપણને 3/7 ગુણ્યા એક સંખ્યા છે જે આપેલી નથી તે આપણે શોધવાની છે. હવે જવાબ શું થઈ જાય છે 15/98. તો 3 નો ગુણાકાર કોની સાથે કરીએ તો 15 થાય? તો 3 પંચા 15 અને 7 નો ગુણાકાર કોની સાથે કરીએ તો 98 થાય. તો તમને ઘડી આવડવા જોઈએ. 14 × 98. તો આવો કોઈ ઓપ્શન છે 5/14 આવી રહ્યું. તો જવાબ આવશે બી. હવે 7મો પ્રશ્ન જુઓ. જો અહીં બધાનો અપૂર્ણાંક શું થશે 1/4 થશે. હવે આ શું થઈ જાય છે 3/4. હવે પુનરાવર્તી સરવાળો છે એટલે તમને ખબર છે કે પુનરાવર્તી સરવાળાને આપણે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ.
તો 1/4 ગુણ્યા 3, એટલે શું જવાબ આવશે? બી. હવે પ્રશ્ન નંબર 8 જુઓ. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? હવે આપણે કોનો ગુણાકાર કરવાનો છે? 1/4 ગુણ્યા 2/4. તો આપણે આનો ગુણાકાર કરીએ તો શું આવશે? 2 એકા 2, 4 ચોક 16, આના છેદ ઉડશે તો રહેશે 1/8. તો એવી કોઈ આકૃતિ છે કે જેનો અપૂર્ણાંક 1/8 બનતો હોય? તો આપણે કુલ 8 ખાના વાળું ખાનું જોઈ લઈએ. તો જો આ બી આકૃતિ જો કુલ ખાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8, તો છેદમાં આવશે 8 અને છાयांકિત કરેલો ભાગ કેટલો છે? 1, 1/8, એટલે જવાબ શું આવશે? બી. તો અહીં આપણે લખી દેવાનું બી. આના અપૂર્ણાંક કરીશું તો શું આવશે? 2/4, આપણો જવાબ તો 1/8 આવે છે. આનો જવાબ આવશે 3/4, આપણો જવાબ તો 1/8 આવે છે, એટલે આ આન્સર આવે નહીં. હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ. એક રિબનની લંબાઈ 5 1/4 મીટર છે. તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? તો અહીં આપણે ભાગાકાર કરવાનો છે. તો આપણે ભાગાકાર કરીએ. 5 1/4 ભાગ્યા 3/4. હવે આપણે મિશ્ર અપૂર્ણાંક ને સાદો અપૂર્ણાંક બનાવીએ તો 4 5 20 ને 1, 21/4. ભાગાકારના ગુણાકાર કરીએ તો આ ઉલટાઈ જાય. 4 4 ઉડી ગયા, 3 7 21 ઉડી ગયા, એટલે કેટલા જવાબ આવે? 7 ટુકડા કરી શકાય. તો ઓપ્શન છે 7 છે, જવાબ આવશે સી. 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજન સોમવારે વપરાઈ જાય છે. તો આપણે શું કરવાનું? 5 કિલોગ્રામના 4/5 શોધવાના. તો 5 5 ઉડી જાય એટલે 4 કિલોગ્રામ જવાબ આવે. એટલે આ 4 કિલોગ્રામ જે છે એ સોમવારે વપરાઈ જાય છે. હવે આગળ શું છે? બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે બાકી રહેલ 4 કિલોગ્રામ વપરાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 1 કિલોગ્રામ રહ્યા. હવે 1 કિલોગ્રામ સફરજનમાંથી 1/3 ભાગના સફરજન વપરાય છે. એટલે હવે જે 1 કિલોગ્રામ વધ્યા છે એમાંથી કેટલા વપરાય છે? 1/3 કિલોગ્રામ વપરાય છે. તો શું જવાબ આવશે? 1/3 કિલોગ્રામ વપરાઈ ગયા. હવે કેટલા સફરજન બાકી રહે? તો બીજા દિવસે આટલા વપરાઈ ગયા. કેટલામાંથી વપરાઈ ગયા? 1 માંથી. તો આપણે 1 માંથી બાદ બાકી કરી દઈએ તો શું જવાબ મળશે? ક્રોસ ગુણાકાર કરી દો તો 3 એકા 3 ઓછા 1 એકા 1 છેદમાં 1 તરી 3. તો 3 માંથી 1 જાય તો 2, 2/3. તો આવો ઓપ્શન છે? હા છે, સી. તો અહીં પણ જવાબ આવશે સી. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ખાલી જગ્યા પૂરો. જે બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની ખાલી જગ્યા સંખ્યા કહે છે. એટલે એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર 1 મળે? તો એકબીજાની વ્યસ્ત સંખ્યા હોય તેનો જ ગુણાકાર 1 મળે. જો એક ઉદાહરણ લઈએ, 1/2. હવે એની વ્યસ્ત લઈએ 2/1. હવે એનો ગુણાકાર કરીશું તો જવાબ કેટલો મળશે? 1. એટલે એક જવાબ ક્યારે મળે? જ્યારે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત હોય અને એનો ગુણાકાર કરીએ તો જવાબ 1 મળે. હવે 48 રૂપિયાના 5/6 આપણે શોધવાના છે. તો 48 ગુણ્યા શું કરવાનું? આપણે 5/6. તો 6 8 48, 8 5 40. તો કેટલો જવાબ આવે? 40 રૂપિયા થાય. હવે 0.4 ખાલી જગ્યા 0.3, તો જવાબ 0.12 થવો જોઈએ. જો હું અહીં વત્તા કરું તો 0.7 થઈ જાય.
ઓછા કરું તો 0.1 થઈ જાય, ગુણાકાર કરીશ તો 4 તરી 12 થશે, એટલે આપણે ગુણાકારની નિશાની આવશે. હવે 4.5 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.5. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 4.5 ના ભાગ્યા કેટલા કરીશું તો જવાબ આપણો આવશે 0.5. તો આપણે ધારી લો કે આ x છે, તો આપણે x નહીં લઈ જઈએ અને 0.5 નહીં લઈ લઈએ, તો 4.5 છેદમાં 0.5 બરાબર x. તો હવે આપણે આ છેદ કાઢી નાખીએ, 45 ના છેદમાં 10 લખીએ અને 5 ના છેદમાં 10 લખીશું, એ છેદનો છેદ ઉપર જતો રહેશે, 10 10 ઉડી ગયા, એટલે રહ્યું શું 45 ના છેદમાં 5, તો 5 9 45, એટલે કેટલો જવાબ આવશે 9. તો અહીં લખી દેવાનું 9. હવે આપણે ચેક કરીએ જવાબ 9 સાચો છે કે નહીં. તો 4.5 ભાગ્યા 9 કરીએ તો જો પોઈન્ટ મૂકી દેવાનું. હવે 9 0 0, 4 માંથી 0 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 5, 9 5 45, કેટલો જવાબ આવે 0.5, એટલે આપણો જવાબ 9 સાચો છે. ચલો આગળ જોઈએ 5.4 ભાગ્યા 100. તો આપણે શું કરવાનું, 5.4 છેદમાં 100 લખવાના. હવે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસી જવાનું, એટલે 1 અને 2 અહીં પોઈન્ટ આવી જાય, એટલે અહીં 0 અને અહીં 0 મૂકી દેવાનું, એટલે જવાબ શું થાય 0.054. ખબર પડે છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ, ગુણાકાર કરો. આપણે ગુણાકાર કરતા પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદો અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 3 દુ 6 ને 1, 7 ના છેદમાં 3 ગુણ્યા 4 એકા 4 ને 5, 9 ના છેદમાં 4. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈએ, 3 તરી 9, એટલે આપણો જવાબ શું આવશે 7 તરી 21 ના છેદમાં 4. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો એ પણ આપણે ફેરવી દઈએ. 21 ના છેદમાં 4, 4 પંચા 20, તો 1 શેષ વધે, એટલે 4 નીચે રહેશે, શેષ ઉપર આવશે, જે જવાબ આવે તો અહીંયા સાઈડમાં લખવાનું 5 1 ના છેદમાં 4. એટલે તમે આ લખો તો પણ સાચું અને મિશ્ર અપૂર્ણાંકમાં લખો તો પણ સાચું. હવે આપણે બીજો દાખલો જોઈએ, 5 ના છેદમાં 14 ગુણ્યા 7 ના છેદમાં 12. તો 7 દુ 14 ઉડી ગયા, તો શું રહ્યું 5 છેદમાં 12 દુ 24. કેટલો સહેલો દાખલો છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ, જે ઉડતું હોય ઉડાડી દઈએ. 2 દુ 4, તો ઉપર શું રહ્યું 7 દુ 14 છેદમાં કેટલા રહ્યા 3, અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 14 ભાગ્યા 3 કરો, 3 ચોક 12, 2 શેષ વધે, તો શેષ ઉપર છેદ નીચે હતો એ નીચે જ લખવાનો, ના જે જવાબ આવે તે અહીંયા સાઈડમાં લખવાનો. હવે પ્રશ્ન નંબર 4 જુઓ, 2.4 ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદો ગુણાકાર કરીએ તેમજ ગુણાકાર કરી દેવાનો. 5 ચોક 20, શૂન્ય વધી પડી 2, 5 દુ 10 ને 2 12. આ પોઈન્ટ પછી અહીં કેટલા અંક છે 1, અહીં પોઈન્ટ નથી એટલે 0. આ બંનેનો સરવાળો કરો કેટલા થાય 1, એટલે હવે 1 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસી જવાનું, એટલે જવાબ આવશે 12. હવે એ જ રીતે આ દાખલો જુઓ, 0.54 ગુણ્યા 2.1. આપણે સાદો ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે ગુણાકાર કરવાનો. 0.54 ગુણ્યા 2.1. હમણાં આપણે પોઈન્ટને અવગણવાના અને આપણે બે અંકનો ગુણાકાર કરીએ એવી રીતે જ કરવાનું. 0, 2 ચોક 8, 2 પંચા 10 થઈ ગયું. હવે આનો વારો 1 ચોકું 4, 1 પાછું 5,
સરવાળો કર્યો 4 8 ને પોસ 13 વધી પડી 1 1 હવે અહીં પોઈન્ટ પછી કેટલા અંક છે 2 અહીં પોઈન્ટ પછી કેટલા અંક છે 1 આપણે ટોટલ થાય 3 એટલે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જવાનો અહીંથી 1 2 3 આપણો જવાબ આવશે 1.134 તો લખી દેવાનું કેટલા થાય 1.134 હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ તો ગુણાકાર કરીએ 2.8 ગુણ્યા 0.002 હવે આપણે પોઈન્ટ છે જ ને એવી રીતે ગુણાકાર કરવાનો 2 8 16 વધી પડી 1 2 2 4 ને 1 5 હવે જુઓ પોઈન્ટ પછી કેટલા અંક છે 1 અહીં પોઈન્ટ પછી કેટલા અંક છે 1 2 3 તો આ બંનેનો સરવાળો કેટલો થાય 4 આપણે 4 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું અહીંયાથી 1 2 3 4 એટલે પોઈન્ટ અહીંયા આવી જશે જે ખાલી સ્થાન હોય ત્યાં 0 0 મૂકી દેવાના એટલે આપણો જવાબ શું આવ્યો 0.0056 અહીં આપણે લખી દઈએ 0.0056 હવે પ્રશ્ન નંબર 4 ભાગાકાર કરો તો ભાગાકાર માટે આપણે શું કરવાનું એને ગુણાકારમાં ફેરવી દેવાના અને આને ઉલટાવી દેવાનું જે ઉડે છે તે ઉડાડી દઈએ 3 છંગ 18 અને 7 છંગ 42 હવે આ ભાગાકાર જો તો આને મિશ્ર પૂર્ણાંકને સાદું બનાવીએ તો 4 પંચા 20 ને 1 21/4 હવે ભાગ્યા 7 છે એના છેદમાં 1 લખી દઈએ હવે 21/4 આ ભાગાકારને ગુણાકાર કરી દઈએ નાને ઉલટાવી દઈએ 1/7 જે ઉડે છે તે ઉડાડીએ 7 તારી 21 તો ઉપર કેટલા રહ્યા 3 નીચે કેટલા રહ્યા 4 તો જવાબ આવશે 3/4 હવે ત્રીજો દાખલો મિશ્ર પૂર્ણાંક છે એને સાદું બનાવીએ 3 પંચા 15 ને 2 17/3 અને ભાગાકાર હવે 12 ચોક 48 48 ને 3 51/4 હવે આપણે 17/3 લખીએ આ ભાગાકારને ગુણાકાર કરી દઈએ એટલે 4/51 થઈ જાય હવે જે ઉડે છે તે ઉડાડીએ 17 તારી 51 તો ઉપર શું રહ્યું 4 નીચે શું રહ્યું 3 તારી 9 હવે ચોથો દાખલો 3.36 એને ગુણાકાર કરી દઈએ 1/7 અહીં કશું ને 1 લખીએ ગુણાકાર કરીએ એટલે આને ઉલટાવી દેવાનું 3.36 ભાગ્યા 7 તો આપણે પોઈન્ટનો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો 3 સાથે ભાગ ના ચાલે એટલે 7 0 0 3 માંથી 0 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 3 હવે 7 ચોક 28 33 માંથી 28 જાય તો 5 ઉપરથી ઉતાર્યા 6 આ થઈ ગયા 56 તો 7 8 56 તો કેટલો જવાબ આવ્યો 0.48 તો લખી દેવાનું 0.48 હવે પાંચમો દાખલો 2.45 હવે ભાગ્યા આપણે 1.4 ને શું કરીએ પોઈન્ટ કાઢી નાખીએ એટલે 14/10 અને આને પણ પોઈન્ટ કાઢી નાખીએ 245/100 ના ભાગાકારનો ગુણાકાર કરી દઈએ 10/14 હવે 1 0 1 0 જતું રહ્યું હવે આપણે 245 ભાગ્યા 14 કરીએ કેટલો જવાબ આવે છે જોઈએ 245 ભાગ્યા 14 14 એકા 14 એટલે 10 વધે ઉપરથી ઉતાર્યા 5 14 સત્તા 98 એટલે 7 વધે હવે પોઈન્ટ ભાગ ચલાવવા આપણે 0 મૂકીએ એનો પોઈન્ટ આવે 14 પંચા 70 કેટલો જવાબ આવ્યો 17.5 તો લખવાનું આના બરાબર શું મળ્યું આપણને 17.5 છેદમાં કેટલા હતા 10 આ 0 કાઢવા આપણે પોઈન્ટ હજુ ખસવાનું 1.75
હવે આ જુઓ 82/10 ભાગ્યા 2/10. હવે 82/10 ગુણ્યા અને ઉલટાઈ દો 10/2. 10 10 જતા રહ્યા. 82 ના અડધા કેટલા થાય? 41. 82 ભાગ્યા 2 કરીશું તો જવાબ કેટલો આવશે? 41. તો આમ હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. ચોરસ ખેતરની એક બાજુનું માપ, એક ચોરસ ખેતર છે અને એક બાજુનું માપ છે 19.5 મીટર. તો તેની પરિમિતિ શોધો. તો તમને ચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 19.5 મીટર કરવાના. હવે 19.5 ગુણ્યા 4 તો 4 પંચા 20 વધી પડી 2, 9 ચોક 36 ને 2 38 વધી પડી 3, 4 એકા 4 ને 3 7. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અહીં પોઈન્ટ નથી એટલે 0. ટોટલ થાય 1. આપણે 1 પોઈન્ટ ખસવાનો એટલે 78 મીટર જવાબ આવે. ચોરસની પરિમિતિ કેટલી થાય? 78 મીટર. હવે આ જુઓ 15 કિલોગ્રામ બટાટામાંથી 3/5 કિલોગ્રામના કેટલા ભાગ પાડી શકાય? તો આપણે 15 ભાગ્યા 3/5 કરવાનું. આ 15 ગુણ્યા 5/3 થાય. ભાગાકારનો ગુણાકાર કરીએ તો આ સંખ્યા ઉલટાઈ જાય. આ 3 પંચા 15 એટલે જવાબ આવશે 5 5 25. 25 ભાગ કરી શકાય. પ્રશ્ન 3 શું છે? એક બાળક પાસે 20 લખોટી છે. તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી. તો આપણે શું કરવાનું? 20 ના ચોથો ભાગ શોધવાનો. એટલે કેટલો થાય? 4 પંચા 20. 5 લખોટી તે મિત્ર એને આપે છે. પછી શું કહે છે? બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપે છે. હવે 5 લખોટી એને આપી દીધી. તો બાકી કેટલી રહી? તો 20 - 5 એટલે 15 બાકી રહી. તેમાંથી ત્રીજા ભાગની લખોટી તે મિત્ર બી ને આપે છે. તો મિત્ર બી ને ભાગ કેટલી લખોટી જશે? 3 પંચા 15, 5 એકા 5. તો 5 લખોટી તે મિત્ર બી ને આપે છે. તો તેની પાસે કેટલી લખોટી વધી? એની પાસે હતી કેટલી? 20 લખોટી. એમાંથી 5 લખોટી કોને આપી દીધી? મિત્ર એ ને. અને 5 લખોટી કોને આપી દીધી? મિત્ર બી ને. તો હવે તેની પાસે 20 - 10 લખોટી વધશે. તો આ રીતે તમારે જવાબ લખી દેવાનો. પ્રશ્ન 4. પ્રશ્ન 4 શું છે? ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? 1 મીટરના ભાવ આપેલો છે આપણને 53.50. તો 27.5 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો અહીં લખવાનું કે 1 મીટર બરાબર કેટલા રૂપિયા છે? 53.50 રૂપિયા. તો આપણે કેટલા મીટરનું શોધવાનું છે? 27.5 મીટર બરાબર કેટલા રૂપિયા? હવે આનો નાનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો. તો આપણે કરીએ 27.5 ગુણ્યા 53.50. તો હવે આ ગુણાકાર આપણે કેવી રીતે કરવાનો? તો આ ગુણાકાર માટે આપણે આપણી નોટબુકની પાછળ ગણવાનું 53.50 ગુણ્યા 27.5. તો તમને 3 અંકનો ગુણાકાર આવડે તો આ દાખલો તમને આવડશે. 3 અંકનો ગુણાકાર હોય તો પહેલા 2 શૂન્ય મૂકવાના,
પછી એક શૂન્ય મૂકવાનું અને પછી શૂન્ય નહીં આવે. તો હવે આપણે 2 થી ગણતરી કરીએ. 2 0 0, 2 પંચા દસો શૂન્ય, વધી પડી 1, 2 તરી 6 ને 1 7, અને 2 પંચા 10. હવે 7 નો વારો. 7 0 0, 7 પંચા 3505, વધી પડી 3, 7 તરી 21 ને 3 2404, વધી પડી 2, 7 પંચા 35 ને 2 37. આપણે જે સાદી રીતે ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે ગુણાકાર કરવાનો. હવે 5 નો વારો. 5 0 0, પાછું 25, વધી પડી 2, 5 તરી 15 ને 2 17, વધી પડી 1, પાછું 25 ને 1 26. હવે આનો સરવાળો કરી દો. 0 0 0, 0 0 5 5, 7 ને 5 12, વધી પડી 1, 6 ને 4 10 ને 1 11, 1 વધી પડી 1, 7 ને 1 8 ને 7 15 ને 2 17, વધી પડી 1, 3 ને 1 4, અને 1 નો 1. તો હવે અહીં જો પોઈન્ટ કેવી રીતે કાપવાના. તો એ પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2, તો અહીં 2 લખવાના. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1, તો અહીં 1 લખવાનું. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? 3. તો આપણે પાછળથી 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જવાનું. તો હમણાં પોઈન્ટ અહીંયા છે 1 2 3. આપણો જવાબ કેટલો આવશે? 1471.250 રૂપિયા થાય. તો આપણે અહીંયા જવાબ લખી દઈએ. 1471.250 રૂપિયા. તો લખી દેવાનું. આમ 27.5 મીટર કાપડની કિંમત 1471.250 રૂપિયા થાય. એટલે ગુણાકાર આવડશે 3 અંકનો તો તમને આ દાખલો આવડશે. હવે આગળનો દાખલો જોઈએ. રવિ 1 કલાકમાં 3 કિલોમીટર ચાલી શકે છે. તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા તેને કેટલો સમય લાગે? તો અહીં લખવાનું 1 કલાક બરાબર કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર. તો 10 કલાકમાં તે કેટલા કિલોમીટર? નહીં, આપણે સમય શોધવાનો છે. એટલે 1 કિલોમીટર આપેલા છે, એટલે 10 કિલોમીટર બરાબર કેટલો સમય થાય? તો આપણે શું કરવાનું? 10 ને નાનો ગુણાકાર કરવાનો અને આને જોડે ભાગાકાર કરવાનો. તો 10 એકા 10 ભાગ્યા 3 1/3. હવે આપણે આને સાદું કરી નાખીએ. તો 10 ભાગ્યા 3 તરી 9 ને 1 10/3. હવે આપણે ભાગાકારને ગુણાકાર કરી દઈએ. 10 ગુણ્યા 3/10, 10 10 ઉડી ગયા તો રહ્યા કેટલા? 3 કલાક થાય. એટલે 1 કલાકમાં એ 3 1/3 કિલોમીટર ચાલે છે. તો 10 કિલોમીટરમાં એને કેટલા કલાક થાય? 3 કલાક થાય. ખબર પડે છે? પ્રશ્ન નંબર 6. વર્તુળના છાयांकित ભાગની મદદથી 6 ના 2/3 શોધો. જો તમને ખબર તો છે જ કે 6 ના 2/3 કેટલા થાય? તો 3 દુ 6 ને 2 દુ 4. પણ આપણે અહીં દાખલો આ રીતે ગણવાનો નથી. આપણે વર્તુળના છાयांकित ભાગની મદદથી આપણે આ દાખલો ગણવાનો છે. તો અહીં આપણે કુલ ખાના ગણી લઈએ. છાयांकित કરેલા કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે એક વર્તુળમાં કેટલા ખાના છે? 3. તો આપણે 12 ખાના કરવા આપણે કેટલા વર્તુળ દોરવા પડશે? 4. તો 1, આ બીજું, આ ત્રીજું, આ 4. હવે આપણે 3 3 ભાગ કરી દઈએ.
આપણે બધાને છાयांकित કરી દઈએ. અહીં આગળ આપણે કરી દઈએ બરાબર. તો ખબર પડે છે. ઓકે, હવે આપણે આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 7. 82 મીટર લંબાઈ વાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે? એટલે આપણે સમય શોધવાનો છે. શું શોધવાનું છે? સમય. હવે એક દિવસમાં કેટલું કામ થાય છે? 7.5 મીટર. હવે આપણે સમય શોધવાનો છે, એટલે કે આ દિવસો શોધવાના છે. તો એની બાજુ અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આપણે કેટલું કામ કરવાનું છે? 82 1/2 મીટર કામ માટે કેટલા દિવસ થશે? તો આનો નાનો ગુણાકાર કરવાનો અને આ ભાગાકાર કરવાનો. તો લખીએ. હવે 82 1/2 ને આપણે એક સાથે ગુણીએ તો જવાબ એ જ આવે. 82 1/2 ભાગ્યા 7.5. હવે આપણે સાદું રૂપ આપીએ. 82 દુ કેટલા થાય? 82 ના ડબલ કેટલા થાય? 164. એમાં એક ઉમેરો એટલે 165/2. ને અહીં આપણે આનું સાદું રૂપ આપીએ તો 75/10. આપણે પોઈન્ટ કાઢી નાખ્યો. હવે આપણે ભાગાકારની નિશાની છે એને ગુણાકાર કરી દઈએ. તો 165/2 ભાગાકારને બદલે કરી દીધું ગુણાકાર, એટલે આ પદ ઉલટાઈ જાય. 10/75. હવે આપણે છેદ ઉડાડીએ એટલે આપણો જવાબ મળી જશે. 2 પંચા 10. 75 15 પંચા 75 થાય. તો આપણે 75 ની જગ્યા પર 15 ગુણ્યા 5 લખી શકીએ. હવે આ 5 5 પણ ઉડી ગયા. તો હવે રહ્યું શું? 165/15. હવે એનો ભાગાકાર કરો. 165/15. તો 15 એકા 15, એક વધશે, ઉપર ઉતાર્યા 5, 15 એકા 15. તો આપણો કેટલો જવાબ આવ્યો? 11. તો આના બરાબર આપણે શું લખી દેવાનું? 11 દિવસ. તો આમ કાર્ય પૂર્ણ કરવા 11 દિવસ લાગે. ખબર પડે છે? હવે આગળનો પ્રશ્ન જોઈએ. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો આપણે લખીએ 1 ઇંચ બરાબર 2.54 સેમી. આપણે ઇંચ શોધવાના છે એટલે ઇંચની નીચે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો આપણને કેટલું આપેલું છે? 26.67 સેમી બરાબર કેટલા ઇંચ? તમને આવું ત્રિરાશિ બનાવતા આવડે એટલે તમને ગુણાકાર, એટલે તમને ગણિતના આવા દાખલા આવડે. હવે આપણે આનો નાનો ગુણાકાર કરીશું તો જવાબ એ જ આવશે. 26.67 અને આનો ભાગાકાર કરીશું ભાગ્યા 2.54. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 2667/100. આપણે 2 પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે નીચે 2 શૂન્ય મૂકવા પડે ભાગ્યા 254/100. હવે આપણે પદ આના ભાગાકારને ગુણાકાર કરીએ તો 2667/100 ગુણ્યા 100/254. તો 100 ઉડી ગયા. તો રહ્યું શું? 2667
છેદમાં 254. હવે આગળ શું કરવાનું? તો જુઓ, આપણે 2667 અને 254 ના અવયવ પાડીએ પછી જે સરખું સરખું ઉડાવી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો 2667 ના અવયવ પાડીએ આપણે અને 254 ના અવયવ પાડીએ. તમને અવયવ પાડતા પણ આવડવું જોઈએ. તો જો અહીં એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ કરી જોઈએ. તો 3 ની ચાવી શું છે? આ બધાનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવે તો એને 3 વડે ભાગી શકાય. તો 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 7 21. 3 ના ઘડિયામાં 21 આવશે, 3 સતા 21 એટલે ભાગ ચાલશે. તો આપણે 3 વડે ભાગ કરીએ તો 3 અઠા 24, 2 વધશે અને આ 6 ઉતરશે એટલે પાછા 3 અઠા 24, 2 અને 7, 3 નવા 27. તમે ભાગાકાર કરશો એટલે તમને આ જવાબ મળશે. પછી હવે જોયો પાછો સરવાળો કરીએ. જો 3 ના ઘડિયામાં સરવાળો આવે તો આપણે એને 3 વડે ભાગી શકીશું. તો 9 ને 8 17, 17 ને 8 25. 25 3 ના ઘડિયામાં આવે નહીં એટલે આપણે 7 વડે ભાગ કરી જોઈએ. તો 889 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 7 દુ 14, 8 માંથી 4 જાય તો 4, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9, 7 ના ઘડિયામાં 49 આવે, 70 49. તો કેટલો જવાબ આવ્યો? 127. હવે આપણે 127 એકા 127 લખી દઈએ. હવે અહીં બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ કરો. તો 2 એકા 2, 2 દુ 4, 2 સત્તા 14. 127 એકા 127 એટલે 2667 ના અવયવ શું પડ્યા? 3 ગુણ્યા 7 ગુણ્યા 127 અને 254 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 127. તો આપણે આ અવયવ અહીંયા લખી દઈએ. 3 ગુણ્યા 7 ગુણ્યા 127 છેદમાં 2 ગુણ્યા 127. 127 ઉડી ગયા એટલે શું રહ્યું? ઉપર રહ્યા 7 તરી 21 અને છેદમાં રહ્યા 2. હવે આનો ભાગાકાર કરીએ. 21 ના અડધા કેટલા થાય? તો 10.5 ઇંચ થાય. 20 ના અડધા 10 અને 1 ના અડધા 0.5, 10.5 ઇંચ જવાબ આવશે. હવે આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 9, 5 ના છેદમાં 129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો આપણે દાખલો ગણીએ. 5 1 ના છેદમાં 5, 129 નો વ્યસ્ત કેટલો થાય? 129 ના છેદમાં 5. હવે આ થશે વ્યસ્ત સંખ્યા. હવે આપણે આ વ્યસ્ત સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો કરીએ. 5 ના છેદમાં 129 ગુણ્યા 129 ના છેદમાં 5. તો સરખું સરખું ઉડાડી દો તો કેટલા વધે? 1. તો લખવાનું આમ 5 ના છેદમાં 129 અને તેના વ્યસ્તનો ગુણાકાર 1 મળે. હવે પ્રશ્ન નંબર 10 જુઓ. અમિત 13.75 રૂપિયાના ભાવે 3.5 કિલોગ્રામ બટાટા ખરીદે છે. તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યા ચૂકવવી પડશે? તો આપણે લખીએ 1 કિલોગ્રામ ના કેટલા રૂપિયા છે? 13.75 રૂપિયા. હવે એ કેટલા કિલોગ્રામ ખરીદે છે? 3.5 કિલોગ્રામ. તો કેટલા રૂપિયા થાય? તો આપણે આનો નાનો
ક્રોસ ગુણાકાર કરવાનો. તો 3.5 ગુણ્યા 13.75. હવે આપણે આનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જશે. તો 13.75 ગુણ્યા 3.5. હમણાં પોઈન્ટ છે જ નહીં, આપણે એવી રીતે દાખલો ગણવાનો. તો 2 અંકનો ગુણાકાર છે એટલે શૂન્ય મૂકવાનું. 3 પંચા 15 વધી પડી 1, 3 સતા 21 ને 1 2202 વધી પડી 2, 3 તરી 9 ને 2 11 વધી પડી 1, 3 એકા 3 ને 1 4. હવે 5 નો વારો. પાછું 25 વધી પડી 2, 5 સતા 35 ને 2 37 વધી પડી 3, 5 તરી 15 ને 3 18 વધી પડી 1, 5 એકા 5 ને 1 6. તો 5 7 ને 5 12 વધી પડી 1, 8 ને 2 10 ને 1 11 વધી પડી 1, 6 ને 1 7 ને 1 8 ને આ 4 ના 4. હવે પોઈન્ટ કાપીએ આપણે. પોઈન્ટ પછી કેટલા અંક છે? અહીં 1 અને 2. અહીં પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો ટોટલ કેટલા થાય? 3. તો 3 પોઈન્ટ ખસી જવાનો અહીંયાથી ડાબી બાજુ. 1 2 3. તો આપણને જવાબ કેટલો મળે? 48.125. અહીં આપણને શું કીધું છે? કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડે. તો આ 48.125 ને નજીકનો પૂર્ણાંક કયો? તો 48 થાય. તો આમ 48 રૂપિયા ચૂકવવા પડે. હવે પ્રશ્ન નંબર 11 જોઈએ. ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. લાંબો બગીચો છે 22.50 મીટર. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે. તો તેને કેટલી ઈંટો જોઈશે? લાંબો બાગ છે. કેટલો લાંબો? 22.50 મીટર. એની કિનારી પર શીલાને ઈંટો ગોઠવવી છે. તો કેટલી ઈંટો જોશે? તો આપણે બનાવી દેવાની ત્રિરાશી કે એક ઈંટ બરાબર 0.25 મીટર થાય. તો આપણે 22.50 મીટર માટે કેટલી ઈંટ જોઈએ? હવે આનો નાનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 22.50 જ થાય. આને છેદમાં લખવાના એટલે મેં ભાગ્યા 0.25 લખ્યું. હવે આપણે પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 2 પોઈન્ટ ખસવાનું છે એટલે છેદમાં 100 લખ્યા. હવે આપણે આને ભાગાકારને ગુણાકાર કરી દઈએ. તો 2250 છેદમાં 100 ગુણ્યા 100 ના છેદમાં 25. હવે 100 ઉડી જાય તો કેટલા રહે? 2250 છેદમાં 25. તો આપણે આનો ભાગાકાર કરીએ. 2250 ભાગ્યા 25. તો 25 નો ઘડિયો તો સહેલો છે, બધાને આવડે. તો 25 અઠા 200 ને 25 નવા 225 થાય. આ શૂન્ય ઉપર મૂકી દેવાનું એટલે કેટલો જવાબ આવ્યો? 90. તો 90 ઈંટની જરૂર પડે. સહેલો દાખલો છે ને. હવે આગળનો દાખલો જોઈએ. ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 રૂપિયા અને ઠંડા પીણા માટે 70 ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? એટલે સમજો કે ધોરણ 7 માં 35 વિદ્યાર્થીઓ છે. હવે એ લોકો ભેગા મળીને 2 વસ્તુ ખરીદી કરે છે. એક તો 740.25 રૂપિયાની અને એક ઠંડુ પીણું લાવે છે 70 રૂપિયાનું. એટલે આપણે કુલ ખર્ચ કેટલો થાય તે ગણીએ. તો કુલ ખર્ચ બરાબર 740.25 વત્તા 70. તો આપણે સરવાળો કરીએ. હવે 70 ક્યાં લખવાના? અહીંયા લખવાના. 0.00 કરી દેવાનું એટલે 5 2 0 ના 0 7 ને 4 11 વધી પડી 1 7 ને 1 8. તો કુલ ખર્ચ કેટલો થયો? 810 રૂપિયા ને 25 પૈસા. તો લખીએ આપણે 810.25.
રૂપિયા કુલ ખર્ચ થયો. હવે આપણે વિદ્યાર્થીઓ કેટલા છે ધોરણ 7માં 35, એને સરખે ભાગે વેચવા આપણે આની સાથે ભાગ્યા 35 કરી દેવાનું. હવે 35 વિદ્યાર્થીઓના સરખે ભાગે વહેંચતા 810.25 ભાગ્યા 35. હવે આપણે આનો ભાગાકાર ડાયરેક્ટ કરીએ. આપણે જો ધ્યાન આપજો, 810.25 ભાગ્યા 35. હવે પોઈન્ટ કાઢીને તમે કરો તો પણ જવાબ તો એ જ આવવાનો છે, પણ આપણે ડાયરેક્ટ ગણવાની કોશિશ કરીએ. હવે પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકી દેવાનો સૌપ્રથમ. હવે આપણે જો 35 ના ઘડિયામાં 8 તો આવે નહીં, એટલે 81 લઈ લો. તો 35 દુના 70. હવે 81 માંથી 70 જાય તો 11 રહે, આ ઉપરથી ઉતાર્યું 0. હવે 35 તરી કેટલા થાય? 105. તો 110 માંથી 5 જાય, 105 જાય તો 5 રહે. હવે આ પોઈન્ટ પછીનો ઉતાર્યો, એટલે હવે આપણે જે જવાબ આવશે તે અહીં લખીશું. આ 35 એકા 35. હવે 52 માંથી 35 કાઢો તો 12 માંથી 5 જાય તો 7, ને 4 માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5. આ 35 ના ઘડિયામાં 175 આવે, 35 તરી 105, 35 ચોક 140 ને 35 પંચા 175 થાય. એટલે કેટલો જવાબ આવ્યો? 23.15. 23.15 રૂપિયા દરેક વિદ્યાર્થીને સરખે ભાગ આવે. આ વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે કરવાનું છે. મેં મારી મુજબ આ ગણી નાખ્યું છે. હવે તમારે તમારા હિસાબથી આ કોષ્ટકો ભરી દેવાના. પહેલું શું છે, તમારા ઘરથી તમારી શાળાનું અંતર મીટરમાં લખો. મેં મારું શાળાનું અંતર 500 મીટર લખી દીધું છે. ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં નહોતો, તો મેં 10 મિનિટ લઈ લીધી છે. હવે અહીં તમને ઝડપનું સૂત્ર આપ્યું છે, એના આધારે તમે ઝડપ શોધશો તો મારી ઝડપ કેટલી આવી? 50 મીટર પ્રતિ મિનિટ. હવે તમારે અંતર તમારું અલગ હશે, મિનિટ તમારો અલગ સમય થતો હશે, એટલે તમારો અહીં જવાબ અલગ આવશે. પછી શું છે, 5 મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને એક અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવા કહો. હવે આ તમામ ચિઠ્ઠીને વાળીને એકઠી કરો, તેમાંથી 2-2 ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો. એ ટૂંકમાં તમારે 5 મિત્રો લેવાના અને એમને કહેવાનું કે દરેક એક ચિઠ્ઠી બનાવે, એમાં અપૂર્ણાંક લખી દે. પછી જે અપૂર્ણાંક આવે એ પ્રમાણે તમારે ગુણાકાર કે ભાગાકાર કરીને અહીં જવાબ લખવાના છે. અહીં મેં જવાબ લખ્યા નથી, તમે આ પ્રેક્ટિસ કરીને આ તમારી જાતે આ દાખલા ગણજો. એ ગુણાકાર છે તો આનો નાનો ગુણાકાર કરજો, એ ભાગાકાર છે તો આનો નાનો તમે ભાગાકાર કરજો. પછી શું છે, તમે તમારી આસપાસ દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો. તો અહીં આપણને 2 વિગત આપેલી છે, બીજી 2 વિગત મેં મારા હિસાબથી લખી દીધી છે. તમે આમાં કંઈક ચેન્જ કરીને તમે તમારી વિગત લખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. થોડું વિડીયો લાંબુ થયું છે, પણ મને આશા છે કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે, સમજવા મળ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો જે ચેપ્ટર છે માહિતીનું નિયમન, એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.